फ्रेंड्स केम छो आई होप तो બધા મજામાં છો આપણી મોર્નિંગ તો ક્યાંની સ્ટાર્ટ થઈ ગઈ છે અને અત્યારે ઓલમોસ્ટ આપણે જમવા બેસી છીએ લંચ ટાઈમ થઈ ગયો અને આમ જો નક્ષભાઈ લાઈન કરી છે બધી છે અને ચાલો બધા જમવા બીકોઝ આજે બધા દવાખાને છે બતાવવા નું મેનુ છે કેળાનું શાક ટીનોરા બટેટાનું શાક ભાત રોટલી અને મેંગો અંદરથી લઈ લેશું આપણે જો ભાઈ કાલે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર અને કાલે બનશે રોટલી દાળ ભાત શાક લડ્ડુ અને થોડુંક ફરસાણ પણ બનશે મેં બનાવ્યા છે લડ્ડુ જોવામાં તો સારા છે પણ જોઈએ હવે કાલે ખાવામાં કેવા લાગે છે બિકોઝ મેં ફર્સ્ટ સેકન્ડ ટાઈમ જ બનાવ્યા છે તો કમેન્ટમાં કહેજો પછી તમારે જે રીતે મનથી તમારે બનાવી હોય એ રીતે તમે કીધું લાવો આજે વખતે ચૂરમાના લાડુ બનાવીએ એટલે ચાર સોમવાર હોય કે 5 સોમવાર આવે દર વખતે અલગ અલગ સ્વીટ બનાવીએ ઘરે એમ એટલે ભગવાનને ભોગ ધરાવાય અને આપણે પણ મીઠું ખાઈએ એમ તો અમારે તો ઘરમાં એવું છે કે મીઠુંનું ખાલી બાનું હોય બાકી બનાવવાનું એટલે બનાવવાનું એમના જેવું છે અમારે એટલે બનાવ્યા છે ચૂરમાના લાડુ કાલ માટે મહાદેવ માટે તો અને આઈ થિંક ઢોકળા જ બનશે બિકોઝ ઢોકળા સ્પેશિયલ છે મારા સાસુ અને કાલે ફૂલ થાળીમાં ઢોકળાનો જ ફરસાણ બનશે અને આપણે અત્યારે જોઈના છીએ વઘારેલી રોટલી અને આપણે સૂકી પૂરી સૂકી તો ના કહેવાય આમ નાસ્તાની પૂરી એવું બધું ચાલો ફટાફટ કારણ કે સસરાને આજે બહુ જમવું નહોતું એટલા માટે અમારે બધાને ચાલે સસરાને હોય તો વધારે થોડુંક પ્રોપર જોઈએ આપણે લેડીઝને ચાલે કેવું જ નહીં બપોરે મઠ ભાત રોટલી કઢી બધું હતું રાયતું હતું એટલે વધારે જમાઈ ગયું હતું એટલે કેવું નહીં બહુ જમવું નહોતું પણ આ દીતવાર છે એટલે ભૂખ ન સુવાય એવું કહે બધે એટલે પછી છે ને ખાધું બાકી એને ભૂખ નહોતી બપોર ફૂલ જમ્યા હતા એટલે અને નક્ષભાઈ જો ભાઈ અહીંયા જોવે છે ટીવી જો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ કેમ છો આઈ હોપ સો બધા મજામાં છો આપણે જો મંડે આજનો પહેલો સોમવારની હાર્દિક શુભેચ્છા અને આજનો બ્લોગ ક્યારનો સ્ટાર્ટ થઈ ગયો છે આમ તો થઈ ગયો છે પણ હવે મેં સ્ટાર્ટ કર્યું મોર્નિંગ તો ક્યારની પડી ગઈ હતી એઝ ઇટ ઇઝ આપણી અને આજે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર તો પૂજા પાઠ થઈ ગયા છે અને જો રસોઈ અડધી પૂરી થઈ ગઈ છે ખાલી રોટલી જ બાકી છે મિક્સ શાક થઈ ગયું છે અહીંયા રોટલી થાય છે અહીંયા દાળ થઈ ગઈ છે આમાં રાઈસ કાલે લડ્ડુ બનાવ્યા હતા એ તો ફ્રેન્ડ્સ જો ભાઈ ઇવનિંગનો ટાઈમ થઈ ગયો છે અને સંધ્યા પૂરેપૂરી સરસ મજાની ખીલી ગઈ છે અને આપણે પાછા આવી ગયા છે ક્રિશાબેન હાય ક્રિશુ હાય હાય દાદા તાલી માર દે ક્રિશુ ક્રિશુ તાલી માર દે ક્રિશા આહા ક્રિશુ તાલી માર દે મમ્માને આહા ક્રિશાને તાલી મારી આપણે બહુ ગમે કા ક્રિશુ ક્રિશુ તાલી માર દે મમ્મા મમ્મા ખાવા જશે ભાઈ હવે શેમાં ખાવાનું હોય ક્રિશુ શેમાં ખાવાનું હોય હે ક્રિશુ ક્રિશુ જો ને ઉભળક બેસ આવડી ગયું ને ડીગ 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 ઊભી થઈ ગઈ એ કે મમ્મી મારી થાળી થોડી વાર નવરી નથી બેહતી કા જગે 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 પીઝા પીઝા કે તો પીઝા કેશું મમ્મી ના પીશ કેશું મમ્મી ના પીશ લ્યો બસ જો જોઈ આટલો જ વાત હોય છે જો જોઈ મને આપીશ જો તાલી દીદી કાકુ આઈફોન ને
ત્રીજુ મમ્મીને મમ આપીશ. કઈ નથી આપણી જો. અરે ભગવાન આવું છે. અરે અત્યારે જમવામાં સોરી ફરાળમાં આજ લિટરલ એટલી મને નીંદર આવે છે ને. આજે એમાં એવું હતું ઉપર નેહાંટી છે એની ઘરે આપણે રુદ્રીના પાઠ હતા અને સરસ મજાના મહાદેવના 108 નામ હતા, જાપમાળ કહેવાય એ હતા. તો બસ ગયા હતા. હું તો નથી ગઈ, મારા સાસુને મોકલ્યા હતા. બસ બીજું તો એઝ ઇટ ઇઝ, બીજું કંઈ છે નહીં. અત્યારે સસરાનો ઓર્ડર આવ્યો છે, એને કંઈક સ્વીટ બનાવવું છે, સોરી એને ખાવું છે. બનાવે તો શું હવે, એ તીખું ભડાકાવાળું બનાવે જે આપણને અનુકૂળ ન આવે આવું કંઈક છે. અને આપણે બનાવશું દાણા બટેટાની ખીચડી. હમણાંથી એન્ડિંગ લેતા રહી જઈએ છે બિકોઝ બચ્ચા પાર્ટીમાં આગળ પાછળ થઈ જાય છે. તો મળીએ આજે થોડા ટાઈમ પછી નવા જ બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ.